જો ભગવદીઓની ચર્ચા કેવી હોય. અને વિદુરજીએ જે પ્રશ્ન કર્યો ને, જાણે અહીંયા બેસેલા દરેક વ્યક્તિનો એ પ્રશ્ન છે. અને પ્રશ્ન કરતા વિદુરજી પૂછે છે, કહેને લગે વિदुरजी पूछने लगे, दुनिया में प्रत्येक व्यक्ति सुख के लिए ही काम करता है. कौन व्यक्ति एवो છે જે દુઃખ મેળવવા કામ કરે? કોઈ નહીં. ખરાબ કામ કરીને પણ જોઈએ તો સુખ જ છે. કોઈ એમ કહે કે હું સુસાઇડ કરી મરી જાઉં તો સુખી થઈ જાઉં, મરી જઈને પણ જોઈએ તો સુખ જ છે. કોઈને દુનિયામાં દુઃખ જોઈતું નથી. કોઈ પણ માણસ દુઃખ માટે પ્રયાસ કરતો નથી. જો આપણે નાના હોઈએ ને તો આપણને શીખવાડો, બેટા આમ બેસ, આમ બેસાય, આમ બોલાય, આમ ખવાય. કોઈને શીખવાડવું પડે છે બેટા સુખ ઈચ્છવાનું અને દુઃખ નહીં ઈચ્છવાનું. કોઈને ટ્રેન કરવા પડે છે, કોઈને શીખવાડવું પડે છે. અરે 2 મહિનાના બાળકને ચાવી આપો ને તો મોઢામાં નાખે, અને મોઢેથી જ સુખ ખબર હોય, બીજા સુખ ખબર ના હોય, પણ સુખ તરફ એની ગતિ હોય. કોઈને દુઃખ જોઈતું નથી. બધા જ સુખ માટે પ્રયાસ કરે છે, છતાંય એને દુઃખ કેમ મળે છે? કેમ દુઃખી થાય છે? કોઈ દુઃખ કામના કરતો નથી, છતાંય જો દુઃખી કેમ છે માણસ? ઘણા ઘણા કારણો ચિંતકો, આચાર્યો, વિચારકો, મહાપુરુષો બતાવે. સૌથી પહેલું કારણ તો એ કે માણસને ખાલી સુખી નથી થવું. સુખી થવું હોય તો સુખી સુખી થઈ જાય. માણસને બીજા કરતા વધારે સુખી થવું છે, એટલે એ દુઃખી છે. આપણને સુખી થવું હોય ને તો થઈ જઈએ, આપણને તો બીજા કરતા વધારે સુખી થવું છે. સુખ આવતા જ આપણાથી વધારે મોટા સુખીને સરખાવી લઈએ અને પાછા દુઃખી છે. કાર તો લીધી, બધું બરાબર, પણ પેલા જેવી નથી. એટલે મેળવેલી કાર પણ સુખનું કારણ ન બને. બીજું કારણ, માણસ પાસે સુખ આવે ને તો દુઃખી કેમ છે? કારણ કે જ્યારે પણ સુખ આવે ને એટલે માણસ શું કે ભેગું કરી રાખો, દુઃખ આવશે ને ત્યારે કામ લાગશે. એટલે મળે સુખ ત્યારે પણ સુખ ભોગવવાનું પ્લાનિંગ નથી કરતો, પ્રતીક્ષા દુઃખની જ કરે છે દરેક માણસ. દુઃખ આવશે ત્યારે વાપરીશું. ઘણા લોકો કેટલું ભેગું કરી રાખે ઘરમાં. માંડ 2 BHK હોય એમાં આ ગાદલા ભેગા કરી રાખો, મહેમાન આવશે કે વાસણો ભેગા, દીકરાના લગ્ન હશે ત્યારે કામ લાગશે. અને કેટલું દીકરો ચોખ્ખું કે બા મારા લગ્ન છે આમાંથી એકે કાઢ્યું છે ને તો પરણીશ જ નહીં. ચોખ્ખી ના પાડે કે આમાંથી એકે વસ્તુ કાઢતા નહીં. અને બાએ 25 વર્ષથી સંગ્રહી રાખ્યું. 1 વર્ષ જે વસ્તુ કામ ન લાગે એ બીજાને આપી દેવી. કારણ એ ક્યાંક ને ક્યાંક બગડીને જ બહાર આવશે, નાશ થઈને જ બહાર આવશે. એના કરતા કોઈના ઉપયોગમાં આવી જશે. માણસ હંમેશા દુઃખ આવે, સુખ આવે ત્યારે દુઃખની પ્રતીક્ષામાં રહે છે. ક્યારે દુઃખ આવે ને કાઢવું, ક્યારે દુઃખ આવે ને વાપરવું. એટલે રાહ જુએ છે દુઃખ. જો ને તમારા ઘરમાં સારામાં સારા તમે ટી સેટ લાવ્યા હોય, ડાઇનિંગ સેટ લાવ્યા હોય, કપડા હોય, કંઈક નવી વસ્તુ, ચાદર હોય, એ તમે ક્યારે બહાર કાઢો? સારામાં સારા ખાવાના વાસણો તમે ક્યારે બહાર કાઢો? રોજ મહેમાન આવશે ને ત્યારે વાપરીશું. હવે તમે મહેનત કરીને ખપી જાઓ, મોંઘું ખર્ચીને લાવ અને વાપરવાના મહેમાન માટે મજા એ કરી જાય. એટલે ભેગું કરેલું ને મેળવેલું સુખ માણસ પોતે ભોગવી શકતો નથી, એટલે દુઃખી છે. ઘણા હેપીનેસ ઇઝ લાઈક અ બટરફ્લાય. કેવું કે એને પકડવા પતંગિયાને દોડો ને તો આગળ જતું જાય, શાંત બેસી જાવ તો માથે આવીને બેસી જાય. આ સુખ પણ ક્યાંક એવું જ છે, એની દોડ. ઘણી ચર્ચા કરી શકાય માણસ દુઃખમાં, કારણ કે માણસના દુઃખના મૂળમાં પોતે જ હોય છે. કોહુ ન કાહુ સુખ દુઃખ કરદાતા, નિજ કૃત કર્મ ભોગ હી સભરાતા. કોઈ કોઈને સુખ નથી આપતું, કોઈ કોઈને દુઃખ નથી આપતું, બધા જ પોતાના કરેલા જ ભોગવતા હોય છે. દુઃખ જેના થકી આવ્યું એ વ્યક્તિને યાદ રાખીએ વેર બાંધીએ, પણ દુઃખ જેના કારણે આવ્યું છે એ કારણ તો આપણા કર્મો જ છે. અને પાપ જોડે આપણે ક્યારે વેર બાંધતા નથી. દુઃખ ન જોઈતું હોય તો પાપ જોડે વેર બાંધો. કારણ કે આપણે બધા એવા હોશિયાર છીએ ને, વાવીએ છીએ લીમડાના બીજ અને રાહ જોઈએ આમાં કેરી ક્યારે ઉગે, કેરી ક્યારે ઉગે, કેરી ક્યારે ઉગે. ઉગે કોઈ દિવસ? વાવ્યા લીમડાના બીજ છે તો લીમડું જ આવવાનું. એમ જ દુઃખના અનેક કારણો છે. શાસ્ત્રોએ તો ઘણા કારણો બતાવ્યા, પણ શાસ્ત્ર એમ કહે છે અહીંયા કે દુઃખ એટલા માટે મળે છે કારણ કે સુખ જ્યાં છે ત્યાં માણસ સુખ ગોતતો નથી અને સંસાર દુઃખમાં લે છે. એ સંસાર પાસે સુખની આશા રાખે છે. હવે ઝવેરીની દુકાનમાં જઈને એમ કહો કે બટાકાનો શું ભાવ છે?
તો પેલો કે ભાઈ તારે બટાકા જો શાક માર્કેટમાં જા, અહીંયા તો સોના ચાંદુ મળે. જે વસ્તુ જ્યાં મળે ત્યાં લેવા જવાય. સુખ સંસારમાં છે જ નહીં, અને ત્યાં આશા રાખશો તો દુઃખ જ મળવાનું. સુખ ક્યાં છે? તો કે સુખસ્ય મૂલમ ધર્મ. સુખનું મૂળ ઈશ્વરના ચરણમાં છે, અને એ જ સુખનો દાતા છે. જો દુનિયાનો માણસ મદદ કરી શકે પણ સુખી ના કરી શકે. કોઈ મદદ કરવાની બાંહેધરી આપે કે હું મદદ કરીશ, અને ઘણી વાર લોકો કહેતા હોય અમે બેઠા છીએ તમે તમારા કરો ને, પછી ખબર પડે કે બેઠા જ રહેવાના છે, ઊભા થયા જ નહીં. એટલે ઘણાના આશ્વાસનો પણ આવા જ હોય છે, અમે બેઠા છીએ, પછી બેઠા જ રહે. અને એટલા માટે ઈશ્વર જ સુખનું મૂળ છે, આનંદનું મૂળ છે. ઈશ્વરની બાદ બાકી જેના જીવનમાં જેણે કરી છે ને, એના જીવનમાં સુખ ક્યારેય નથી આવતું. કારણ કે જે સુખ લાગે છે ને એ પણ દુઃખની વિસ્મૃતિ હોય છે, એ સુખ નથી હોતું. તમે એમ કહો અમે તો પિક્ચર જોઈએ, ફરવા જઈએ, પિકનિકમાં જઈએ, અમને તો સુખ લાગે છે. સુખ નથી, દુઃખની વિસ્મૃતિ છે. એટલા સમય દુઃખને ભૂલી જઈએ તો સુખ જેવું લાગે. તો વિચાર કરો, દુઃખની વિસ્મૃતિ આટલી સુખદાયક છે તો સુખનો અનુભવ કેટલો આનંદદાયક હશે. અહીંયા કહ્યું ઈશ્વરના ચરણમાં જ સુખ છે. આગળ પ્રશ્ન કર્યો, સૃષ્ટિ સર્જનનો ઇતિહાસ પૂછ્યો. સૃષ્ટિનું સર્જન કઈ રીતે થાય વિદુરજીએ પૂછ્યું મૈત્રેય મુનિને. અને ત્યારે ભગવાન ક્ષીરસાગરમાં ભગવાનના નાભીમાંથી કમળમાંથી બ્રહ્માજી પ્રગટ થયા. બ્રહ્માજીએ મનુ અને શત્રુપાને પ્રગટ કર્યા. આજ્ઞા કરી મૈથુની સૃષ્ટિનો વિસ્તાર કરો. જ્યાં પ્રથમ દંપતિ મનુ અને શત્રુપા. મનુ પરથી માનવી બન્યો એમ કહેવાય ને. જે લોકો એમ માનતા હોય કે વાંદરામાંથી માણસ થયા, એ લોકો થયા છે. આપણી સંસ્કૃતિમાં એવી વિચારધારા નથી. આપણી સંસ્કૃતિમાં તો દેવોના પુત્રો છે, ઋષિઓના સંતતિ છે. એટલે દરેકનું એક ગોત્ર હોય છે. તમારું કયું ગોત્ર એટલે ઋષિનું નામ તમે બોલો, તમે એ પરંપરામાં છો. ઋષિના વંશજ છીએ આપણે, શાસ્ત્ર એમ કહે છે. અહીંયા મનુ અને શત્રુપાએ કહ્યું કે વિસ્તાર કરીએ કઈ રીતે, કારણ કે પૃથ્વીને તો હિરણ્યાક્ષ રસાતલમાં લઈ ગયો છે. પહેલા હિરણ્યાક્ષના મુખમાંથી પૃથ્વીને કાઢી બ્રહ્માંડમાં પ્રસ્થાપિત કરો, અને મૈથુની સૃષ્ટિનો વિસ્તાર થાય એવો માહોલ તૈયાર કરો. અને એ જ સમયે બ્રહ્માજીની નાસિકામાંથી બોલો વરહા ભગવાન કી જય, વરહા ભગવાનનું પ્રાગટ્ય થયું છે. કારણ નાસિકામાંથી કેમ? કારણ કે પૃથ્વીનો ગુણ ગંધ છે. જો બ્રહ્માંડમાં જેટલા પણ ગ્રહો છે કે ઉપગ્રહો છે, તારાઓ છે, ત્યાં ગંધ નથી. ગંધ એ પૃથ્વીનો ગુણ છે. અને શુકર રૂપ લીધું, વરહા રૂપ લીધું. આજે પણ શુકર જુઓ આમ ભૂમિને સૂંઘતો સૂંઘતો જાય ને, અને પૃથ્વીને શોધવાની છે. અને પરમાત્મા વરહા રૂપે પ્રગટ થયા. ભયંકર યુદ્ધ થયું છે હિરણ્યાક્ષ સાથે. હિરણ્યાક્ષને માર્યો, દાઢમાં ફસાવીને પૃથ્વીને લઈને આવ્યા, બ્રહ્માંડમાં પ્રસ્થાપિત કરી. અને બ્રહ્માંડમાં પ્રસ્થાપિત કરી અને એ વરહા ભગવાને સ્નાન કર્યું અને શ્યામ બની ગયા હતા, શ્વેત બન્યા. અને ત્યારથી શ્વેતવાળા કલ્પનો પ્રારંભ થયો. આજે પણ વ્રજમાં જાઓ ને ત્યાં શુકર ક્ષેત્ર છે. વરહા ભગવાને ત્યાં સ્નાન કર્યું, જ્યારે એકદમ કાળા થઈ ગયા, જ્યારે પૃથ્વીને લઈને આવ્યા અને ત્યારે સ્નાન કર્યું ત્યાં શુકર ક્ષેત્રમાં, અને શ્વેત બન્યા અને શ્વેતવાળા કલ્પનો પ્રારંભ થયો. અને કહેવાય છે કે જ્યારે જલમાંથી બહાર આવે ને તો શુકરને આજે પણ જોજો આમ પોતાનું શરીર હલાવે, તો વરહા ભગવાને પણ હલાવ્યું શરીર, અને એમના કેશ ભૂમિ ઉપર પડ્યા. તો કહેવાય છે કે જે દર્ભ છે ને, દાબ ગ્રહણમાં આપણે રાખીએ, એ બીજું કાંઈ નહીં, આ વરહા ભગવાનના કેશ છે. એટલે એને પવિત્ર માનવામાં આવે કે ગ્રહણ સમયે જે દાબ મૂકીએ કે છોવાય નહીં અને એનાથી પવિત્ર રહે, એ વરહા ભગવાનના કેશ છે. અહીંયા જ્યારે પૃથ્વીને સ્થાપિત કરી, મનુ અને શત્રુપાને આજ્ઞા કરી કે વિસ્તાર કરો, અને 3 પુત્રી થઈને 2 પુત્ર થયા. આકુતિ, દેવહૂતિ ને પ્રસૂતિ, આ 3 પુત્રી થઈ, અને ઉત્તાનપાદ અને પ્રિયવ્રત આ 2 પુત્ર થયા. દેવહૂતિના વિવાહ કરદમજી સાથે નિર્ધાર થયા. સંકલ્પ એ કર્યો કરદમજીએ કે મારે પુત્ર થશે પછી હું સંન્યાસ ગ્રહણ કરી લઈશ. વિવાહ થયા. વિવાહ થતાની સાથે ધ્યાનમાં બિરાજી ગયા. અને દેવહૂતિએ ખૂબ સેવા કરી પોતાના પતિની, શરીર ઓગાળી દીધું. એકવાર કરદમજીએ જોયું કે મારી પાછળ મારી પત્નીએ આટલો પરિશ્રમ કર્યો છે. જો ઘણીવાર લોકો બહારના લોકોના આભાર અને ઉપકાર માને છે, પણ સ્વજનો કે જેના થકી તમે જીવનમાં આટલા સફળ થયા, જેણે તમારું ઘર સાચવીને રાખ્યું, જેણે તમારા ઘરમાં ભક્તિ અને ધર્મના સંસ્કારો જાળવીને રાખ્યા, એ લોકોનું અભિવાદન આપણે ક્યારેય કરતા નથી. ભાઈઓને કહીશ, જેના થકી તમારા ઘરમાં ધર્મ સચવાયેલો છે, પુણ્યો સચવાયેલા છે, ક્યારેક પોતાની પત્નીનો પણ આભાર માનજો, ક્યારેક પોતાની માતાનો પણ આભાર માનજો.
તમે ઉતાવળે ઓફિસે જતા હો અને પાછળથી અવાજ આવે કે સાંભળો આજે એકાદશી છે, પ્રભુને દંડવત કરીને તો જાઓ. જો આટલો અવાજ તમારા ઘરમાં આવે છે ને તો તમારા કરતા ભાગ્યશાળી બીજું કોઈ નથી, કે તમારા ઘરમાં કોઈ એક એવું પાત્ર છે જે તમારા ઘરમાં સંસ્કાર અને ધર્મને જીવંત બનાવીને રાખે છે. તમારી હાપાધાપીના જીવનમાં જે તમને ભગવાન યાદ અપાવે છે એનો આભાર માનવાનું ચૂકતા નહીં. એટલે બહાર કોઈ થોડી મદદ કરે ને તો 100 વાર આભાર માની દઈએ, પણ ઘરના સ્વજનો આપણી પાછળ ઘસાઈને અડધા થઈ જાય ત્યારે ક્યારે પણ એને ના કહીએ કે તારો પણ બહુ સાથ છે તો આજે હું અહીંયા પહોંચ્યો છું. તે ઘરમાં ધર્મ જીવાળીને રાખ્યો છે, તે ઘરમાં ઠાકોરજીની સેવા રાખી છે, તો આપણું ઘર વ્રજ બન્યું છે, આપણું ઘર નંદાલય બન્યું છે. તારો પણ હું આભાર માનું છું. અને એટલે સ્વજનો અને ઘરમાં રહેતા જે આપણા સંબંધીઓ છે એનો પણ આપણી સફળતામાં બહુ મોટો સાથ હોય છે, પણ એ આપણને દેખાતો નથી હોતો, કારણ કે એ લોકો યાદ અપાવતા નથી હોતા. આપણને તો એનું જ યાદ રહે જે આપણને યાદ અપાવે. બહારના લોકો કાયમ યાદ અપાવે, આ તો હું ભેગો હતો, આ તો મેં ગોઠવી આપ્યું, આ તો મેં ઓળખાણ કરાવી આપી, અને જે યાદ અપાવે એને યાદ રાખીએ. પણ કેટલા એવા સ્વજનો આપણી જોડે રહે છે જે ક્યારે યાદ નથી અપાવતા. આપણે યાદ રાખવું જોઈએ, કારણ કે એમનો બહુ મોટો ભોગ હોય છે આપણી સફળતામાં. અહીંયા જ્યારે કરદમજીએ જોયું કે દેવહૂતિએ પોતાનું શરીર ઓગાળી દીધું, કહ્યું સરોવરમાં સ્નાન કરો. સ્નાન કરીને આવ્યા છે, સુંદરી બન્યા છે, અને વિમાન તૈયાર કર્યું, વિહાર કર્યો, નવકન્યા થઈ અને 10મા પુત્ર રૂપે બોલો કપિલ નારાયણ ભગવાન કી જય. કપિલ ભગવાનનું પ્રાગટ્ય થયું. સાંખ્ય શાસ્ત્રના ઉપદેશક છે. સાંખ્યમ સંખ્યાત્મક વાચ્યમ કપિલાધિવિરુચ્યતે. પ્રાચીન શાસ્ત્ર છે સાંખ્ય શાસ્ત્ર. પ્રકૃતિ અને પુરુષના ભેદથી કઈ રીતે મુક્તિ પ્રાપ્ત કરી શકાય એનો સુંદર માર્ગ સાંખ્ય શાસ્ત્રમાં છે. ભાગવતનું શાસ્ત્ર સાંખ્ય શાસ્ત્ર શેશ્વર સાંખ્ય છે. કરદમજીએ અહીંયા એવું તપ કર્યું હતું કે એમના તપને જોઈ ભગવાનની આંખમાંથી અશ્રુ બિંદુ પડ્યા. એટલે આજે પણ સિદ્ધપુરમાં બિંદુ સરોવર છે. એ સરોવરનું નામ જ બિંદુ સરોવર છે. ભગવાનની આંખમાંથી પડેલા સરેલા અશ્રુ બિંદુઓથી સરોવર બન્યું છે. ત્યાં કપિલ ભગવાન બેઠા છે. દેવહૂતિજી આવ્યા, જોયા, ભગવાનને થયું કે આ પુત્ર રૂપે પરમાત્મા મારો જ ઉદ્ધાર કરવા માટે પધાર્યા છે. અનેક પ્રશ્નો કર્યા છે, નિકટ ગયા અને પ્રશ્નો કર્યા. સાધુ કેવા હોય, સાધુના લક્ષણો બતાવ્યા છે. તિતિક્ષવઃ કારુણિકઃ સુરદ સર્વદેહિનામ અજાત શત્રુભઃ શાંતઃ સાધ સાધુ ભૂષણ. જે સહનશીલ હોય, જે સહાયક હોય, જે સાધનામાં રહેતો હોય એ સાધુ છે. સરળ એ જ સાધુ. જેનો ભાર ન લાગે ને એ જ મોટો માણસ કહેવાય. જેનો ભાર ન લાગે, જે ક્યારે પોતાની મોટાઈ ન બતાવે એ જ મોટો. જેની નિકટ બેસવાથી મન સરળ બની જાય એ સાધુ છે. જેની બાજુમાં બેસવાથી મન પવિત્ર બની જાય, જેનું સ્મરણ કરવા માત્રથી ગંગાના સ્નાન કરીને પવિત્ર થયા હોય એવું લાગે એ સાધુ છે. અનેક લક્ષણો બતાવ્યા સાધુ પુરુષને. આગળ ભક્તિનું સ્વરૂપ પૂછ્યું. ભક્તિનું સ્વરૂપ કેવું હોય? તામસ, રાજસ, સાત્વિક ત્રણેય પ્રકારની ભક્તિ કહી. જે વેર ભાવે ભગવાનને ભજે છે એ તામસ ભક્તો છે. જો ભાગવતે તો રાવણ, કંસ એમને પણ ભક્ત કહ્યા છે, તામસ ભક્ત કહ્યા. વેર કર્યું પણ મન ભગવાનમાં લગાડ્યું. જે કોઈને કોઈ કામનાના ભાવથી ભગવાનને ભજે છે એ રાજસ ભક્તો છે, જે લૌકિક કામના મનમાં રાખે છે. અને ત્રીજા સાત્વિક ભક્તો, જે મુક્તિની ઈચ્છાથી ભગવાનને ભજે છે. પણ એક ચોથો પ્રકાર બતાવ્યો, એ છે નિર્ગુણ ભક્તિ. જે કેવલ પ્રભુના સુખાર્થ ભગવાનને ભજે એને નિર્ગુણી ભક્તિ કહો, ભાગવતી ભક્તિ કહો, પુષ્ટિ ભક્તિ કહો, આ બધા સમાનાર્થી શબ્દો છે. જેનો ભાવ કેવલ પ્રભુના તત્સુખનો છે. હું શું કરું કે મારો ઠાકોરજી રાજી થાય. એક સાધારણ ભક્ત હોય ને, એ મંદિરે જતો હોય ત્યારે મનમાં એ વિચાર કરતો કરતો જાય કે ભગવાન પાસે શું માંગીશ. અને વૈષ્ણવ જ્યારે હવેલીએ જાય ત્યારે એ વિચાર કરતો કરતો ન જાય કે શું માંગીશ. એના મનમાં એ વિચાર હોય કે આજે ઠાકોરજીને શું આપીશ, પ્રભુને શું ધરીશ, પ્રભુના શું સુખનો વિચાર કરીશ. પ્રભુના સુખનો વિચાર કરીને જે મંદિરે જાય એ પુષ્ટિ ભક્ત છે, એ નિર્ગુણ ભક્ત છે. નિર્ગુણી ભક્તિની વાત કરી. આમ દેવહૂતિજીનો સત્સંગ થયો, ઉદ્ધાર થયો. તૃતીય સ્કંદને વિરામ આપીએ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય, ગોવર્ધન નાથ કી જય, ભાગવત ભગવાન કી જય. ચતુર્થ સ્કંદ વિસર્ગ લીલા. આ વિવિધ સર્જન એ પરમાત્માનું છે.
31 અધ્યાયમાં વિસર્ગ લીલાનું વર્ણન કર્યું. મહાપ્રભુજી 4 પ્રકરણ બતાવે છે વિસર્ગ લીલાના. ધર્મ પ્રકરણ, અર્થ પ્રકરણ, કામ પ્રકરણ અને મોક્ષ પ્રકરણ. જેને ચતુર્વિધ પુરુષાર્થ આપણે કહેતા હોઈએ છીએ. 4 પુરુષાર્થ બતાવ્યા: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. પ્રત્યેક જીવ આ 4 વસ્તુને ઈચ્છે છે. જો દરેક મનુષ્ય ઈચ્છે છે. દુનિયામાં દરેક વ્યક્તિને ધર્મ જોઈએ જ છે. એ ભગવાનમાં માનતો હોય, ન માનતો હોય, આસ્તિક હોય, નાસ્તિક હોય, પાપી હોય, પાપી હોવા છતાં ધર્મની ઈચ્છા તો બધાને છે જ. કઈ રીતે? બધા આગળ ક્રોધ કરતો હોય પણ કોઈ એમ ઈચ્છે કે ક્રોધી માણસ પણ મારી સામે કોઈ ક્રોધ કરે એવું કોઈ ઈચ્છે? એને તો શાંતિ જ જોઈએ છે, એને ક્રોધ નથી જોઈએ. બધાને ત્યાં ચોરી કરતો હોય એમ ઈચ્છે મારા ઘરે ચોરી થાય? ના, એને તો ઈમાનદારી જ જોઈએ. ચોરી કરીને કમાનારા વ્યક્તિને જો કામવાળો રાખવો હોય તો એવો ઈમાનદાર ગોતે કે ચોરી કરનારો ગોતે? ઈમાનદાર પોતે વફાદારી જ ઈચ્છે, કોઈને નથી જોઈતું. બીજાને છેતરનારા પણ ઈમાનદારી જ ઈચ્છે છે. 4 ચોર પણ ચોરી કરીને આવે ને તો એમ જ વાત કરે, ચોરી કરીને લાયા જે માલ છે ચલો ઈમાનદારીથી 4 ભાગ કરી લો. આયા જે ચોરી કરીને ભાઈ ઈચ્છે છે તો ઈમાનદારી. લોભી વ્યક્તિ પણ સામે તો ઉદાર જ ઈચ્છે છે. એટલે ધર્મના જેટલા લક્ષણો છે ને એ બધાને જોઈએ છે. દ્વિતીય ક્ષમા, દમો સ્થેયમ, શૌચમ ઇન્દ્રિય નિગ્રહ, ધી વિદ્યા, સત્યમ ક્રોધો, દશકમ ધર્મ લક્ષણ. દુનિયાના દરેક વ્યક્તિને આ ધર્મ જ જોઈએ છે. અધર્મ કોઈને નથી ઈચ્છતો, કોઈ તો નથી. અર્થ એટલે સુખના સાધનો દરેકને જોઈએ છે. કામ, દરેકના મનમાં અનેક પ્રકારની કામનાઓ છે. જો આ ભાગવત શું કરે છે? કામનાઓમાંથી કાઢી અને ભાવનાઓમાં આપણને લઈ જાય છે. સ્વયં માટે થાય એ કામના અને પ્રભુ માટે થાય એ ભાવના. તો કામનાઓને આ જંજાળમાંથી કાઢી ભાવનાઓના આનંદમાં જે લઈ જાય એ જ ભાગવત છે. અને ચોથો મોક્ષ પુરુષાર્થ. મુક્તિ પણ દરેકને જોઈએ છે. જે મેળવ્યું છે એને છોડીને માણસને આનંદ આવે છે. મોટો બંગલો બાંધ્યો હોય પણ એને થાય વર્ષે એકવાર નેચરોપેથીમાં રહી આવું ને, લાઇટ ના હોય, પાણી ના હોય, બધું ઓર્ગેનિક ફૂડ હોય અને અઠવાડિયું ત્યાં રહીને આવે ને આમ ફ્રેશ થઈ ગયા હો. તો આમાં જ ફ્રેશ થતા તો આ ઘર બાંધવાની જરૂર શું હતી? પણ મેળવ્યું છે એમાંથી છોડીને આનંદ. એમ થાય કે હે ગિરિરાજ બાબા તમારી પરિક્રમા કરવા આવીશ, એક પોતાનું ઘર થઈ જાય, એક મારું ઘર થઈ જાય અને ઘર થઈ ગયું. હવે એ જ ઘરમાંથી વર્ષ સુધી કોઈ બહાર ફરવા ન લઈ જાય તો ઘર માથે લઈ લઈએ કે નહીં? અરે ઘરમાં જ મરવાનું છે, બહાર તો ચાલો. કેમ? આ ઘર માટે તો માનતા રાખી હતી ને. હવે ઘર છોડીને મજા આવે છે. મુક્તિ મનુષ્યનો સ્વભાવ છે. એમ એક બાળક થઈ જાય, એક બાળક ગિરિરાજ બાબા તારી પરિક્રમા કરી, 56 ભોગ કરી છે, એક બાળક થઈ જાય અને બાળક થઈ જાય પછી એમ થાય આ સ્કૂલે જાય તો શાંતિ. કેમ? આના માટે તો માનતા રાખતા હતા ને હવે આને છોડીને હવે મજા આવે છે. પેલું કે ને બાળક માટે રોકો રાંદલ તેડે, પણ બાળક થઈ જાય પછી બાળકને કોઈ ના તેડે. પેલો પેલાને આપે ને પેલો પેલાને આપે. તો મુક્તિ મનુષ્યનો સ્વભાવ છે. સીધી સાહેબ કમાવા જાઓ ત્યારે વધારે, જોબ પર બેઠા હો કામ કરવા ત્યારે મજા આવે કે શોપિંગ કરવા ખર્ચવા ગયા હો ત્યારે વધારે મજા આવે? મુક્તિ મનુષ્યનો સ્વભાવ છે. એને એમાં જ આનંદ આવે છે. છોડીને જ આનંદ આવે છે, વાપરીને જ આનંદ આવે છે. સહજ છે, સ્વાભાવિક છે. તો આ 4 પ્રકરણ બતાવ્યા. ધર્મ પ્રકરણમાં દક્ષ યજ્ઞની કથા આવી, મનુની કન્યાના વંશના વર્ણન આવ્યા. બોલો યજ્ઞ નારાયણ ભગવાન કી જય. 16 કન્યા થઈ, 13 કન્યા ધર્મને પરણાવી, 14મી કન્યા સ્વાહા અગ્નિદેવને પરણાવી અને 15મી કન્યા સ્વધા પિતૃઓને પરણાવી અને 16મી કન્યા સતી મહાદેવજીને પરણાવી. સ્વાહા અગ્નિદેવની પત્ની છે એટલે જયારે યજ્ઞ કરતા હોઈએ ત્યારે સ્વાહા સ્વાહા આમ બોલીએ છે ને, કારણ કે અગ્નિદેવની પત્ની છે સ્વાહા. અને પિતૃ યજ્ઞ જયારે હોય ત્યારે સ્વધા સ્વધા એમ બોલાય, કારણ કે પિતૃઓની પત્ની સ્વધા છે. પણ સતી મહારાણીના વિવાહ મહાદેવજી સાથે થયા. બને તો ધાર્મિક કાર્યો, અલૌકિક કાર્યો કોઈની સ્પર્ધા માટે, કોઈનું અપમાન કરવા માટે ન કરતા. આણે 56 ભોગ આટલા ડબ્બાનો કર્યો ને આપણે 100 ડબ્બાનો કરીશું. હવે 56 ભોગો દેખાદેખીમાં થવા લાગે પછી પ્રભુ ક્યાં રોકતા હશે? આણે આટલો મોટો યજ્ઞ કર્યો તો આનાથી મોટો યજ્ઞ કરીને બતાવીશ. પ્રભુને આ સ્પર્ધા કમથી કમ ધર્મ ક્ષેત્રમાં ગમતી નથી. ધર્મ ક્ષેત્રને બને તો નિર્દોષ રહેવા દો. આ મંદિરો, આ ધાર્મિક કાર્યો, આ બધા સંસ્કાર, આ બધા આપણા મુખ જોવાના અરીસાઓ છે. મોઢું કાળું થાય ને તો કદાચ ધોઈ દેશો તો ચોખ્ખું દેખાશે, પણ અરીસાઓ કાળા કરી નાખશો ને તો જ્યારે ચહેરો જોશો કાળો જ લાગશે.
કમથી કમ આધ્યાત્મિક સ્થાનોને કાળા ન થવા દો. પ્રદૂષણ કેવલ યા ગંદકી કેવલ કોઈ વસ્તુઓની જ નથી હોતી, વિચારોની પણ હોય છે. કમથી કમ આપણા ધાર્મિક સ્થળો વિચારોથી ગંદા ન કરો. એને પવિત્રતા એની જળવાય એની જવાબદારી આપણા બધાની છે. યશ મેળવવા, કીર્તિ મેળવવા, અહંકાર કરવા, વ્યવસ્થા દુનિયામાં ઘણા સ્થાનો છે. કમથી કમ મંદિરોને છોડો. લૌકિક કામનાઓની પ્રાપ્તિ માટેના સ્થાનો નથી. મંદિરો, હવેલીઓ, આધ્યાત્મિક સ્થાનો, ત્યાં કેવલ ભક્તિ કરવા જાઓ. ત્યાં સ્થળોને નિર્દોષ રહેવા. અહીંયા દક્ષ યજ્ઞને સફળ ન થવા દીધો. આમ આગળ અર્થ પ્રકરણમાં ધ્રુવ ચરિત્ર આવ્યું. પ્રસિદ્ધ કથા છે ધ્રુવજીની. ઉત્તાનપાદ રાજા, બે રાણી, સુરુચિ અને સુનીતિ. આધ્યાત્મિક અર્થ જોઈએ. પ્રત્યેક જીવ જ્યારે જન્મ લે ને ત્યારે ઉત્તાનપાદ હોય. જન્મ લેનારું દરેક બાળક પગ ઉપર હોય ને માથું નીચે હોય. અને જન્મ લે એટલે બે વૃત્તિ સામે આવે, બે રાણી આવે, સુરુચિનો માર્ગ અને સુનીતિનો માર્ગ. સુરુચિ માનીતી છે, સુનીતિ અમાનીતી છે. અને રુચિવાળાને હંમેશા ઉત્તમ ગમે. નવું શું, લેટેસ્ટ શું, ઉત્તમ શું. એટલે સુરુચિને પુત્ર છે ઉત્તમ. અને નીતિવાળાને શાશ્વતતા ગમે. સાથે શું રહેવાનું છે, જોડે શું આવવાનું છે. એટલે એને પુત્ર છે ધ્રુવ. એકવાર બંને બાળકો પિતાની આગળ રમી રહ્યા હતા. ઉત્તમ ધીમે રહીને ચાલતો ચાલતો કૂદકો મારીને પિતાના ખોળામાં બેસી ગયો. અને આ દ્રશ્ય જોયું ધ્રુવે. અને ધ્રુવને એમ થયું કે જો મારો ભાઈ બેઠો છે તો હું કેમ ન બેસું. અને ધ્રુવ પણ આવ્યો. 5 વર્ષનો ધ્રુવ ચાલતો ચાલતો આવ્યો. અને જ્યાં પિતાના ખોળામાં બેસવા જાય એટલામાં દોડતી સુરુચિ આવી, હાથ પકડ્યો ધ્રુવનો, ખેંચીને ફેંક્યો એને અને કહ્યું પિતાના ખોળામાં બેસવું છે, જા વનમાં જા, વનમાં તપ કર, પરમાત્માને પ્રસન્ન કર. અને પરમાત્મા પ્રસન્ન થઈને માંગવાનું કે ને ત્યારે માંગજે કે તું મારા કુખે જન્મ લે તો જ પિતાના ખોળામાં બેસી શકે. અને જ્યારે આવા કઠોર વચન માએ કહ્યા, ધ્રુવને બહુ દુઃખ લાગ્યું. રડતો રડતો માની પાસે આવ્યો, સુનીતિ પાસે, અને આખું વૃત્તાંત કહ્યું. આવા કઠોર વચન મને સુરુચિ માએ કહ્યા. આ તો સુનીતિ છે ને. એમ નથી કદી ચાલ જોઈ લઉં છું, તને આમ કેમ બોલી શકે. ઘણીવાર નાના છોકરાઓ ઘરમાં બાજ્યા હોય ને અને એને લીધે મોટા બાજે, પણ બીજા દિવસે બાળકો સાથે રમતા હોય, મોટાઓ મોઢું ફૂલાવીને પડતા હોય. બાળક જોડે બાળક ન થવાય. વડીલો ઘરમાં કંઈક કહે તો એને સમજાવાય કે તને કેમ આમ કહ્યું. ખોટા પક્ષ જે બાળકોના લે છે ને એ પોતાના બાળકોનું અહિત કરે છે. અહીંયા આ તો સુનીતિમાં છે ને. જે એમ સાહિત્યકારો કહે કે જે સમાજમાં આદર્શ માતાઓ હશે ત્યાં મહાપુરુષોની ક્યારેય કમી નહીં આવે. જ્યાં આદર્શ માતાઓ સમાજમાં હશે ત્યાં મહાપુરુષો પ્રગટ થતા જ રહેશે. કારણ કે જન્મ નહીં પણ માના સંસ્કાર એને મહાત્મા બનાવે છે. કહું બેટા, જે વાત આજ સુધી મેં તને નથી કહી એ માં તારી માં સુરુચિ તને કહી છે. હું તો કહું છું એ માં નથી, તારી ગુરુ છે. અરે ના, એને તો કઠોર વચન કયા. એને તો કયા વનમાં જા, ભગવાનને પ્રાપ્ત કર. હા બેટા, તારે બેસવું જ છે તો એવા પિતાના ખોળામાં ન બેસીશ જે આજે છે ને કાલે નહીં રહે. બેસવું જ હોય તો પરમ પિતાની ગોદમાં બેસ, જ્યાંથી તને કોઈ ઊભો ન કરી શકે. જા બેટા, વનમાં જઈને ભગવાનને પ્રાપ્ત કર. નાનકડો 5 વર્ષનો ધ્રુવ ઘરની બહાર નીકળે છે વનમાં જવા માટે. નારદજીને ચિંતા થઈ કે ક્યાંક આવેશમાં તો નથી જતો ને. લાવ પરીક્ષા કરું. ડરાવ્યો ધ્રુવને. અરે ત્યાં તો હિંસક પશુઓ છે, મારી નાખશે, તને ખાઈ જશે. સંકલ્પ કર્યો છે હવે તો પામવા છે તો પરમ પિતાની ગોદમાં બેસવું છે. હવે પાછો વળવું એમ નથી. દ્રઢ સંકલ્પ જોયો. નારદજીએ કહ્યું એમ કર, તું વરજમાં મધુવન છે, યમુનાજીનો પાવન તટ છે, ત્યાં જઈને તપ કર. અને લે, હું તને દ્વાદશાક્ષર મંત્રની દીક્ષા આપું છું. આ મંત્રનો જાપ કરજે અને મધુવનમાં જઈને તપ કરજે. નિશ્ચિત યમુનાજીની કૃપાથી ઠાકોરજી કૃપા કરશે. અને જ્યાં વચન કહ્યા, હવે તો ગુરુ મળ્યા, મંત્ર મળ્યો, હવે તો આનંદ થઈ ગયો. અને મંત્રનો જાપ કરતા કરતા ધ્રુવજી નીકળ્યા. ઓમ નમો ભગવતે વાસુદેવાય. મધુવનમાં આવ્યા છે ધ્રુવજી. વૃક્ષ નીચે ઉભા રહ્યા, ફલાકાર કરી અને તપ કરે છે. ફલાહાર છોડી દીધું, પત્તા આરોગીને તપ કરે છે, પત્તા ખાવાના છોડી દીધા. કેવલ યમુના જલના પાન કરીને તપ કરી રહ્યા છે. તપ કરતા જાય, યમુનાજીના પાન કરતા જાય. અને હવે તો સમય એવો આવી ગયો કે યમુના જલ લેવાનું પણ બંધ કરી દીધું. હવાનું ભક્ષણ કરીને તપ કરે છે. સર્વમાં આત્મભાવ સિદ્ધ થયો.
અને આત્મભાવ સિદ્ધ થયો તો એક જ આત્મા સર્વમાં વ્યાપ્ત છે. અને સર્વાત્મ ભાવ સિદ્ધ થતા પોતાની શ્વાસો રોકી ધ્રુવજીએ તો ત્રિલોકની શ્વાસો રોકાવા લાગ્યા. ઇન્દ્ર ગભરાયા, ક્યાંક અમારું મારું ઇન્દ્રાસન કોઈ ન લઈ લે. દોડતા આવ્યા પરમાત્મા પાસે. પરમાત્માએ કહ્યું, આ તો મારો ભક્ત છે, ઇન્દ્રાસન માટે નહીં, મારી ગોદમાં બેસવા માટે તપ કરી રહ્યો છે. ધ્રુવજીના ધ્યાનમાં પરમાત્મા આવે. આનંદ 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 વ્યાપી ગયો ધ્રુવજીને. અને થોડી વારમાં પ્રભુ અંતર ધ્યાન થઈ ગયા. વ્યાકુળ બની ગયા ધ્રુવજી. આવેલા પરમાત્મા ક્યાં જતા રહ્યા? અને જ્યાં નેત્રો ખોલ્યા તો જે ધ્યાનમાં હતા એ સામે ઊભા છે નારાયણ. ધ્રુવજી ની આંખોમાંથી ચોધાર અશ્રુધારા વહી રહી છે. ચતુર્ભુજ નારાયણના દર્શન કરી રહ્યા છે. ધ્રુવજી બોલવા માંગે છે, સ્તુતિ કરવા માંગે છે, પણ બોલી શકતા નથી. અને ત્યારે પરમાત્માએ પોતાના હાથમાં રહેલો શંખ ધ્રુવજીના ગાલ પર અડાડ્યો. અને જ્યાં ગાલ પર અડાડ્યો વાણી સ્ફુટી, યોંતઃ પ્રવિશ્ય મમ વાચમીમામ પ્રસુપ્તામ સંજીવયત્ન કિલ શક્તિધર સુધામના અન્યાંશ હસ્ત ચરણ શ્રવણત્વ ગાદિન પ્રાણાન નમો ભગવતે પુરુષાય તુભ્યમ. પ્રભુ, અમે આપને વંદન કરીએ છીએ, નમન કરીએ છીએ. સ્તુતિ પણ હું નથી કરતો, આપ જ કરાવડાવો છો. સેવા અમે નથી કરતા, આપ કરાવો છો. શક્તિ રૂપે તો આપ જ બિરાજેલા છે. જો આપણે એમ કહીએ ને કે બધું ભગવાનની ઈચ્છાથી થાય, બધું ભગવાનની ઈચ્છાથી થાય, તો ભાઈ માણસ પ્રશ્ન કરે તો હું પાપ કરું એ પણ ભગવાને કરાવ્યા ન કહેવાય? જો બધું જ ભગવાન કરાવનારા હોય તો પાપ કરવું એ પણ ભગવાને કરાવ્યું કહેવાય? તો કે બધું ભગવાનની ઈચ્છાથી એટલે કારમાં એન્જિનની જેમ ભગવાન છે. એન્જિનને કારણે કાર ચાલે છે, પણ સ્ટેરિંગ તો ભગવાન માણસના જ હાથમાં આપતો હોય છે. બોલવાની શક્તિ ભગવાને આપી છે, ભગવાનની ઈચ્છાથી મળી, પણ શું બોલવું એના માટે માણસને સ્વતંત્ર ભગવાન બનાવે છે. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. કર્મમાં તું સ્વતંત્ર છું, ફળમાં પરાધીન છું. એટલે જે કર્મ માણસ કરે એ પસંદગી કરવા માટે ભગવાને જીવને સ્વતંત્રતા આપી છે. ચાલવાની શક્તિ ભગવાનની, પણ ચાલીને ક્લબમાં જવું કે હવેલીમાં જવું એ તમારે નક્કી કરવાનું. અને જે નક્કી કરશો એ પ્રમાણે ફળ. સાંભળવાની શક્તિ ભગવાનની, કથા સાંભળવી કે નિંદા એ તમારે નક્કી કરવાનું. બોલવાની શક્તિ ભગવાનની, પણ શ્લોકો બોલવા કે અપશબ્દો બોલવા એ તમારે સ્વતંત્રતા છે તમારે. બધું કરાવે એટલે શક્તિ રૂપે ભગવાન છે, પણ એ શક્તિનો ઉપયોગ ક્યાં કરવો એના માટે ભગવાને જીવને સ્વતંત્ર બનાવે છે. અને પછી જે ઉપયોગ કરો એ ફળમાં પાછા પરાધીન. જે ફળ પામો એ આપણા હાથમાં નહીં, પછી તો ભગવાન નક્કી કરે. સુંદર સ્તુતિ કરી છે ધ્રુવજીએ. આગળ પ્રચેતા આખ્યાન મોક્ષ પ્રકરણમાં આવ્યું, પુરંજન આખ્યાન આવ્યું. ચતુર્થ સ્કંદને વિરામ આપીએ. બોલો ગોવર્ધન ભાગવત ભગવાન.